જય માતાજી મિત્રો, તો આજે આપણે પહોંચી ગયા છે ગળતેશ્વર, કેમ કે આજે થઈ છે મહાશિવરાત્રિ અને મહાશિવરાત્રિના દિવસે કેટલા ભક્તો દર્શને આવે છે તમને બતાવવાના છે। તો હવે આપણે લોકેશન બતાવવાનું તમને સ્ટાર્ટ કરીશું। તો જોઈ શકો છો કે આ છે પાર્કિંગ એરિયા। તો અહીંયા આપણે બાઇક છે તે પાર્કિંગમાં મૂકી દીધી છે અને બાઇક પાર્ક કરવાના ફક્ત 20 રૂપિયા આપણે આપવાના રહે છે, તે આપી દીધા છે। અને અહીંયાથી હવે આપણે મહાદેવના દર્શન કરીશું, બરાબર છે। અને સાથે સાથે નવું વન વિભાગ બન્યું છે એ પણ તમને બતાવવાના છે। અને અહીં નદીનો જે મહીસાગર નદી છે તેનો વ્યૂ પણ તમને બતાવીશું। તો હવે આગળ વધવાનું સ્ટાર્ટ કરીશું। તો હવે અહીંયાથી આપણે આગળ વધીશું। જોઈ શકો છો આ છે પાર્કિંગ એરિયો પૂરો। અને હવે આપણે મહાદેવના દર્શન કરવા માટે આગળ વધીશું। અહીંયા થઈને આપણે આગળ વધવાનું છે। મહાશિવરાત્રિના દિવસે કેટલા ભક્તો દર્શને આવે છે એ તમને બતાવીશું। તો લાઈવ દર્શન તમને મહાદેવના કરાવવાના છે, બરાબર છે। તો પબ્લિક સ્ટાર્ટ થઈ ગયું છે દર્શન માટે, જોઈ શકો છો તમે। અને ભીડ હવે વધતી જઈ રહી છે। આ પૂરો વ્યૂ તમને બજારનો જોવા મળે છે। જો તો અહીંયા સામેની તરફ થઈને આપણે મંદિરના દર્શન કરવા માટે આગળ વધવાનું છે। અને આ પૂરો વ્યૂ તમને બજારનો જોવા મળે છે। જો અહીંયાથી તમારે જે પણ વસ્તુની ખરીદી કરવી હોય તો કરી શકો છો, જોઈ શકો છો। અને અહીંયા તમને છત્રપતિ શિવાજીનું સ્ટેચ્યુ પણ જોવા મળી જાય છે। જો તો આપણે 10 રૂપિયાના ફૂલો લીધા છે। તો ફાઇનલી આપણે મહાદેવને ચડાવવા માટે ફૂલ લઈ લીધા છે અને અહીંયાથી આપણે મહાદેવના દર્શન કરવા માટે જઈશું। ફક્ત 10 રૂપિયા તમારે આપવાના રહે છે। આ મહાદેવની પૂજા માટે આપણે ફૂલ લીધા છે। હવે આગળનો વ્યૂ તમને બતાવવાનું સ્ટાર્ટ કરીશું। તો મહાશિવરાત્રિના દિવસે તમને આવો માહોલ જોવા મળે છે, જોઈ શકો છો। આ પૂરી દુકાનોનો વ્યૂ તમને જોવા મળે છે। અને આ બાજુ તમે શ્રીફળની પણ ખરીદી કરી શકો છો। 3 મિત્રો અમે આવ્યા છે અને પૂજા કરવા માટે ફૂલ પણ લઈ લીધા છે, જોઈ શકો છો। અહીંયા બિલ્લી ફૂલ ફક્ત 10 રૂપિયામાં તમને મળી જવાના છે। અહીંયા બજાર જબરજસ્ત લાગી ગઈ છે, જુઓ તમે। દર્શન માટે મોટી લાઈન લાગી ગઈ છે, જોઈ શકો છો તમે। હવે લાઈનમાં આપણે ઊભું રહેવું પડશે। અહીંયા લાઈન તમે જોઈ શકો છો, કેટલી મોટી લાઈન લાગી છે, જુઓ। તો ગળતેશ્વર મંદિર તરફ તમે જાઓ છો તે પહેલા તમને અહીંયા રામદેવજી પીર મહારાજનું મંદિર જોવા મળે છે। તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો। તો આપણે અહીંયા પણ દર્શન કરવા જઈશું કે કેવું મંદિર છે, બરાબર છે મિત્રો। તો ચલો આપણે અંદર જઈએ અને બૂટ અહીંયા કાઢી નાખશું આપણે। ચલો હવે આપણે રામદેવ પીર મહારાજના દર્શન કરવાના છે અને પછી તમને મહાદેવના દર્શન કરાવીશું। તો અહીંયા તમને મોટા નેજા જોવા મળી જાય છે। જો અહીંયા રામદેવજી મહારાજનો ફોટો તમને જોવા મળી જાય છે। અહીંયા તમને હવનકુંડના દર્શન થાય છે સૌથી પહેલા। અને જોઈ શકો છો આ છે રામદેવજી પીર મહારાજનું મંદિર। તો અહીંયા આપણે દર્શન કરીશું, પછી મહાદેવના દર્શન કરવા માટે આગળ વધીશું। જય રામાપીર। તો તમે અહીંયા રામાપીરના પણ દર્શન કરી શકો છો। અને રામદેવ પીર મહારાજના તમે દર્શન કરીને નીકળો છો એટલે સામેની તરફ આપણે મહાદેવનું મંદિર જોવા મળે છે। જુઓ, તો લાઈન તમે અંદાજો લગાવી શકો છો
કે લાખોની સંખ્યામાં ભક્તો દર્શને આવ્યા છે જુઓ. અને લાઈન પણ બહુ મોટી લાગી છે, લગભગ 200 થી 300 મીટરની લાઈન લાગી છે અંદાજે, તમે લગાવી શકો છો. તો હવે આપણે લાઈનમાં લાગીને દર્શન માટે આગળ વધીશું. અને અહીંયાથી આપણે અહીંયા જવાનું છે મહાદેવનું જે સામેની તરફ મંદિર જોવા મળે છે ત્યાં. તો અહીંયાથી આપણે હવે દર્શન માટે આગળ વધીશું. તમે અંદાજો લગાવી શકો છો કે કેટલી લાઈન લાગી છે અહીંયા જો. અને પોલીસનો પણ અહીંયા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પૂરો વ્યૂ તમને મહાદેવના દર્શન કરવા જાવ છો ત્યારે તમને જોવા મળે છે જુઓ. જોઈ શકો છો તમે ભીડ, ખાલી લાખોની સંખ્યામાં ભક્તો દર્શને આવ્યા છે જુઓ. બહારથી ભક્તો દર્શને આવ્યા છે. 12મી સદીનું મંદિર છે આ. અને મંદિરનો વ્યૂ કંઈક તમને અલગ જ જોવા મળે છે. અને પાછળની સાઈડ તમને ગળતેશ્વર નદીનો પૂરો વ્યૂ જોવા મળે છે, એ પણ તમને બતાવવાના છે. આપણા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો જોઈ શકો છો મિત્રો કે લાખોની સંખ્યામાં ભક્તો દર્શને આવ્યા છે જુઓ. અને મહાશિવરાત્રિના દિવસે તમને આવો વ્યૂ જોવા મળે છે. અને આ રીતના કંઈક તમને મંદિરનો વ્યૂ જોવા મળે છે જુઓ. અહીંયા પોલીસનો પણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે, કેમ કે આ દિવસે તમારે લાઈનમાં દર્શન કરવા જવાનું રહે છે. અહીંયા ધક્કામુક્કી પણ ના થાય એના માટે પોલીસ પણ અહીંયા મૂકવામાં આવી છે આજના દિવસે જુઓ તમે. એ શાંતિથી લાઈનમાં આપણે દર્શન કરવા જવાનું રહે છે. અને જોઈ શકો છો 12મી સદીનું મંદિર છે આ. અને અલગ જ કોતરણીથી મંદિર બનાવેલું છે મિત્રો, જોઈ શકો છો તમે. અને ધીરે ધીરે આગળ વધી છે લાઈન, એમ આપણે પણ આગળ વધીશું. જોઈ શકો છો મંદિરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે. કંઈક અલગ જ તમને કોતરણીથી મંદિર જોવા મળે છે. અને આપણે મહાદેવને ચડાવવા માટે બેલી પાન અને ફૂલડાલ લઈ લીધા છે. બધા આપણી સાથે આવ્યા છે, તે મિત્રો છે બધા, જોઈ શકો છો તમે લાઈન. અને જેમ જેમ આપણને નંબર મળશે એમ આપણે અંદર જઈશું, કેમ કે આજના દિવસે તો તમારે લાઈનમાં જ દર્શન કરવા જવાનું રહે છે, કેમ કે આજે મહાશિવરાત્રિ છે એના માટે મિત્રો. અને આજના દિવસે તમે જે પણ અહીંયા મનોકામના માગો છો તે તમારી મનોકામના મહાદેવ પૂર્ણ કરે છે. તો આપણે પણ અહીંયા દર્શન કરીશું, બરાબર છે મિત્રો. અને આ રીતના કંઈક અલગ જ તમને આજના દિવસે વ્યૂ જોવા મળે છે. અને આજના દિવસે તમને ભક્તોનો ઉત્સાહ તમને અલગ જ જોવા મળશે જુઓ. અને મંદિરની અંદર આપણે પ્રવેશ કરીશું અને તમને મહાદેવના તમને લાઈવ દર્શન કરાવવાના છે, બરાબર છે મિત્રો. તો હવે મંદિરની ખૂબ જ નજીક આપણે પહોંચી ગયા છે. અને આ રીતના કંઈક તમને પ્રવેશ દ્વાર જોવા મળે છે જુઓ. તો પ્રવેશ દ્વારની અંદર જેવા આપણે પ્રવેશ કરીશું એટલે મંદિરના અંદરનો વ્યૂ તમને બતાવીશું. 12મી સદીનું મંદિર છે, બહુ જૂનું મંદિર છે મિત્રો. જુઓ મિત્રો, અલગ જ કોતરણીથી મંદિર બનાવવામાં આવ્યું છે જુઓ. અને હવે આપણે અંદર જઈશું અને તમને લાઈવ દર્શન કરાવીશું. લાઈન ધીરે ધીરે આગળ વધી ગઈ છે હવે. અને મંદિરની ખૂબ જ નજીક આપણે પહોંચી ગયા છે. અને મંદિરની અંદર આપણે આવી જ ગયા છે. આ મંદિરના અંદરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળશે જુઓ. આ રીતના તમને કંઈક અલગ જ પ્રકારનું મંદિર તમને જોવા મળે છે. ગળતેશ્વર મહાદેવના મંદિરે આવજો ત્યારે જુઓ તમે. અને આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળે છે મંદિરની અંદર જુઓ. અને તેની પાછળની સાઈડ તમને મહીસાગર માતાનો વ્યૂ જોવા મળે છે.
મહીસાગર નદી છે, ત્યાં પણ મહીસાગર માતાનું મંદિર છે, એ પણ તમને બતાવીશું. તો પહેલાં તો આપણે અહીંયા દર્શન કરીશું, ત્યાર પછી નીચે જઈને તમને મહીસાગર માતાના દર્શન કરાવીશું. જોવા નીચે હજુ લાઈન મોટી છે, કેટલી મોટી લાઈન છે જોઈ શકો છો તમે. આપણે મંદિરની અંદર છે અને નીચેનો વ્યૂ તમને લાઈનનો બતાવી રહ્યા છે. અને આ રીતના તમને મંદિરનો વ્યૂ જોવા મળે છે. જો દાન પેટી જોવા મળે છે. અહીંયા આજના દિવસે મહાદેવની પૂજા થાય છે. 2 પૂજારીઓ છે, આ બાજુ એક પૂજારી છે અને બીજા પૂજારી આ બાજુ છે. તો અહીંયા તમે પૂજા પણ કરાવવા માગતા હોય તો તમે કરાવી શકો છો, અહીંયા જોઈ શકો છો. તો આપણે તો અંદર પૂજા કરીશું મહાદેવના. અને આ નીચેનો વ્યૂ છે, જુઓ જે નીચે લાઈન લાગી છે તેનો વ્યૂ તમને બતાવી રહીશું હાલના સમયમાં. જુઓ તો આજના દિવસે તો તમને વધારે ભીડ જોવા મળશે, કેમ કે આજે મહાશિવરાત્રિ થઈ છે એના માટે મિત્રો. અને અહીંયા જેવા જ તમે મંદિરની અંદર આવશો એટલે અહીંયા તમને મોટો બેલ જોવા મળે છે. અને નીચે તમને નંદીજીના દર્શન થાય છે. તો તમને નંદીજીના પણ દર્શન કરાવીશું આપણા વિડીયોના માધ્યમથી. તો અહીંયા તમે નંદીજીના દર્શન કરી શકો છો મિત્રો. તો અહીંયા પૂજા કર્યા બાદ તમને નીચે મહાદેવનું મંદિર જોવા મળે છે. તો અંદર પણ આપણે દર્શન કરીશું અને તમને પણ લાઈવ દર્શન કરાવીશું. અને મહાદેવના તમને લાઈવ દર્શન કરાવીશું તો કરી શકો છો. અહીંયા પૂજા કરવામાં આવે છે. જે પણ તમારી મનોકામના માનતા હોય તે તમે અહીંયા માગી શકો છો મિત્રો. તો અહીંયા પાણી પણ ચડાવીને બિલ્લીપત્ર ફૂલને ચડાવીશું આપણે. અને દર્શન કરીને આવો છો એટલે બહારની સાઈડ તમને આ રીતના કંઈક વ્યૂ જોવા મળે છે મંદિરનો. પાછળના ભાગનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે, જુઓ જોઈ શકો છો. અને પાછળની સાઈડ તમને પૂરો બગીચો જોવા મળે છે. તો અહીંયા બગીચામાં તમે આનંદ માણી શકો છો. તો હવે આપણે મહીસાગર માતાજી એટલે કે જે ઘરતી નદીનો વ્યૂ છે તમને બતાવીશું, જોઈ શકો છો. અને આપણે સાથે આવ્યા છીએ પાર્થભાઈ અને આ છે અમારા દેવરાજભાઈ. તો આજે દર્શન કરવામાં કેવી મજા તમને આવી? તો હવે આપણે જઈશું મહીસાગર માતાના દર્શન કરાવીશું અને નદીનો વ્યૂ બતાવીશું. જોઈ શકો છો અહીંયા પણ તમને દુકાનો જોવા મળી જાય છે. જો અહીંયા તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો, જોઈ શકો છો. તમને પૂરો વ્યૂ તમને આ મહીસાગર નદીનો જોવા મળે છે. સામેની તરફ આપણે મહાદેવના દર્શન કરીને આવો છો એટલે નીચેની સાઈડ તમને જોવા મળે છે. જોઈ શકો છો અલગ અલગ વ્યૂ. અહીંયા નીચે પણ દુકાનો લાગેલી છે, જો તમે. તો આવો તમને આડા દિવસે ભીડ તમને નહીં જોવા મળે. આ મહાશિવરાત્રી સ્પેશિયલ દિવસ છે એટલે તમને આટલી ભીડ જોવા મળે છે. રવિવારે આવો છો તો તમને ભીડ જોવા મળશે. એકદમ અલગ જ વ્યૂ. તો આ પૂરો વ્યૂ તમને ગળતેશ્વર નદીનો જોવા મળે છે. અને જેવા જ આપણે આગળ જઈશું એટલે મહીસાગર માતાનું મંદિર આપણને જોવા મળે છે. તો આપણે આગળ વધીને તમને મહીસાગર માતાના દર્શન કરાવવાના છે. તો વિડીયોમાં મિત્રો એન્ડ સુધી જોડાયેલા રહેજો, કેમ કે વિડીયોમાં બહુ જ મજા આવવાની છે. બરાબર છે મિત્રો? દર્શન કરીને આવ્યા છે, 2 શબ્દ દરેક મંદિર વિશે કહેજો.
મંદિર સારું લાગ્યું. હવે નાહવા માટે જઈએ છીએ પાણીમાં. તો ફાઇનલી આપણે મંદિરના દર્શન કરીને આવ્યા છે અને હવે આપણે જઈશું મહીસાગર માતાના દર્શન કરવા માટે. અને અહીંયા પણ દુકાનો અલગ અલગ લાગી ગઈ છે, જોઈ શકો છો. અહીંયાથી તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો. જો અહીંયા તમને રમકડા પણ મળી જવાના છે. જો આ ઢીંગલું તમારે જોઈતું હોય તો ફક્ત 100 રૂપિયા, જોઈ શકો છો. નાના છોકરાઓને રમવા માટે જોરદાર વસ્તુ છે આ, જોઈ શકો છો. અહીંયા ઢીંગલાની પણ તમે ખરીદી કરી શકો છો. અલગ અલગ પ્રાઇસમાં તમને ઢીંગલાઓ મળી જવાના છે. આ મોટું તમારે જોઈતું હોય તો મોટું તમને આ મળી જવાનું છે તમને ફક્ત 200 રૂપિયામાં, જોઈ શકો છો. અલગ અલગ પ્રાઇસ તમને મળી જવાની છે. અને હવે આપણે આ બાજુ જઈશું. તો મિત્રો તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો. અહીંયા તમને ગળતેશ્વર મહીસાગર માતાના દર્શન કરવા જાઓ છો એટલે તમને બધી જ દુકાનો જોવા મળી જશે અને કોઈ પણ વસ્તુ તમારે જોઈતી હોય તો એ પણ મળી જાય છે. અને અહીંયા તમને શેરડીનો રસ પણ અહીંયા મળી જાય છે. તો જરી શેરડીનો રસ પણ તમે પી શકો છો. અને નાસ્તા પાણીની પણ દુકાનો લાગેલી જ છે મિત્રો. તો અહીંયાનો એકદમ અલગ જ વ્યૂ તમને જોવા મળી જશે, બરાબર છે મિત્રો. તો ગળતેશ્વર આવો છો તો તમારે અહીંયા અલગ જ વ્યૂ નદીનો જોવા મળશે અને દુકાનોનો પણ વ્યૂ તમને અલગ જ જોવા મળી જશે, બરાબર છે મિત્રો. તો હવે આપણે મહીસાગર માતાના દર્શન કરવા માટે આગળ. તો આ રીતના તમને પૂરી બજાર જોવા મળી જશે જ્યારે તમે મહીસાગર માતાના દર્શન કરવા માટે જાઓ છો ત્યારે. તો આ રીતના દુકાનોનો વ્યૂ છે પૂરો, જોઈ શકો છો તમે. અને અલગ જ વ્યૂ તમને દુકાનોનો જોવા મળશે. અને આગળ વધીશું અને આગળનો વ્યૂ તમને બતાવવાનું શરૂ કરીશું મિત્રો. તો હવે આપણે આગળ જઈશું અને ઘોડા પર બેસવાના કેટલા રૂપિયા છે એ તમને બતાવવાના છે. તો તમારે ફોટો પડાવો તો તમે ફોટો પણ પડાવી શકો છો એના માટે, બરાબર છે મિત્રો. આગળ વધીશું હવે. તો તમારે ઘોડા પર ફોટો પડાવવો હોય તો પડાવી શકો છો. તો આપણે પ્રાઇસ પૂછી જોઈશું. આપણે ઘોડા પર બેસવાના કેટલા? ખાલી ઘોડા પર બેસવાના 20 રૂપિયા, ખાલી ઘોડા પર બેસવાના. તો અહીંયા તમારે ઘોડા પર ફોટો પડાવવો હોય તો 20 રૂપિયામાં બેસીને પડાવી શકો છો. હવે આપણે આગળ જઈશું અને મહીસાગર માતાનું જે મંદિર છે પાણીની બહાર, તેમના તમને મહીસાગર માતાના દર્શન કરાવીશું. અને કેટલું પબ્લિક છે તે નાહવા માટે આવે છે મહીસાગર નદીમાં એ પણ તમને બતાવવાના છે, બરાબર છે. તો હવે ખૂબ જ નજીક આપણે આવી ગયા છે મહીસાગર માતાના મંદિરે અને ટૂંક જ સમયમાં તમને મહીસાગર માતાના દર્શન કરાવીશું, બરાબર છે મિત્રો. અને મહીસાગર નદીનો વ્યૂ પણ તમને બતાવવાના છે. તો અહીંયાથી તમે શ્રીફળ પ્રસાદની ખરીદી કરી શકો છો. અહીંયા મહીસાગર માતાનું મંદિર આવશે ચડાવવા માટે, બરાબર. તો હવે આગળ વધીશું અને આગળનો વ્યૂ બતાવવાનું તમને સ્ટાર્ટ કરીશું. તો આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળશે જ્યારે તમે મહીસાગર માતાના મંદિરે જાઓ છો ત્યારે, બરાબર છે. કેસુડો જોવા મળી જાય છે તમને. અહીંયા નવી નવી વસ્તુ તમને અલગ અલગ વસ્તુ જોવા મળશે આજના દિવસે. અહીંયા મકાઈના દોડા પણ તમને મળી જવાના છે. અને હવે મહીસાગર માતાનું મંદિર આવી ગયું છે તો તમને મહીસાગર માતાના દર્શન કરાવીશું. તો અહીંયા તમે મહીસાગર માતાના પણ દર્શન કરી શકો છો, જોઈ શકો છો. મહીસાગર માતાના પૂરો વ્યૂ બતાવીશું તમને. તો દર્શન કરી શકો છો મિત્રો મહીસાગર માતાના. અને બાજુમાં તમને શિકોતર માતાની પણ પ્રતિમાના દર્શન થાય છે. તો અમારે જે પણ અહીંયાની બાધા લેવી હોય તો લઈ શકો છો. તમારા ધારા કામ મહીસાગરમાં પૂર્ણ કરે છે, જોઈ શકો છો. આ રીતના કંઈક તમને નાનું એવું મંદિર જોવા મળે છે માતાજીનું. અને હવે તમને મહીસાગર માતાની જે નદી છે તેનો વ્યૂ તમને બતાવીશું. અહીંયા રવિવારના દિવસે ઘણા બધા પબ્લિક છે અહીંયા નાહવા માટે આવે છે. જુઓ તમે વ્યૂ, આ પૂરો વ્યૂ તમને ગળતેશ્વર મહીસાગર નદીનો જોવા મળે છે. જુઓ એકદમ અલગ જ વ્યૂ છે અહીંયાનો, જોઈ શકો છો તમે. એકદમ અલગ જ અહીંયાનો તમને આનંદ થાય છે. જુઓ ખાલી તમે બધા બહારથી
બધા ભક્તો છે તે અહીંયા દર્શન માટે આવે છે અને અહીંયા સ્નાન પણ કરે છે. તો ફ્રી અહીં વોટરપૂલ છે, અહીંયા નાહવા માટેની પણ જોરદાર જગ્યા છે, જોઈ શકો છો તમે. તો વિડીયો છે આપણો આટલેથી સમાપ્ત કરીએ છીએ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. જય માતાજી.